મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સજીવોના વર્ગીકરણની પદ્ધતિમાં ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિની વાત કરી હતી, જેમાં ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોને 3 ક્ષેત્રમાં ડિવાઈડ કર્યા હતા, જેમાં બેક્ટેરિયા એટલે કે મોનેરા સૃષ્ટિના જે સજીવો જેને આપણે બેક્ટેરિયા કહીએ છીએ એને 2 ક્ષેત્રમાં ડિવાઈડ કર્યા હતા, આર્કિયા ડોમેન અને બેક્ટેરિયા ડોમેન. જ્યારે બાકીના બધા જ સજીવોને યુકેરિયા ડોમેનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. એટલે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે સજીવોને ટોટલ 3 ક્ષેત્રમાં ડિવાઈડ કર્યા હતા, આર્કિયા ડોમેન, બેક્ટેરિયા ડોમેન અને યુકેરિયા ડોમેન. યુકેરિયા ડોમેનમાં ફરીથી 4 સૃષ્ટિ પાડવામાં આવી હતી: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો યુકેરિયા ડોમેનને ફરીથી 4 સૃષ્ટિમાં ડિવાઈડ કર્યા હતા: પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. જે તમારી એનસીઈઆરટી બુકમાં ડિટેલમાં નથી, છતાં મેં તમને સમજાવ્યું હતું, જે તમને નીટમાં ઉપયોગી બનશે. હવે એના પછી આપણે એવી વાત કરી હતી કે આરએચ વિટેકર નામના વૈજ્ઞાનિકે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી એ કયા લક્ષણોને ધ્યાનમાં રાખીને આપી હતી? તો એમણે મોટાભાગે સજીવોના કેટલાક લક્ષણોને ધ્યાનમાં રાખીને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી, જેનો ટેબલ આપણે જોયો, સમજી લીધો કે કોષ દિવાલની કોષની રચના કેવી છે, એક કોષ આદિકોષ કેન્દ્રીય કોષ છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે, કોષ દિવાલના બંધારણમાં શું આવેલું છે, પછી સજીવો કયા પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે, એનું દૈહિક આયોજન કેવું હોય છે. આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને આરએચ વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. એટલે કે સજીવોને 5 સૃષ્ટિમાં ડિવાઈડ કરેલા હતા, બરાબર. તો હવે પછીની આપણે જે વાત કરીએ છીએ ત્યાં મોનેરા, પ્રોટિસ્ટા, પછી ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એવા 5 સૃષ્ટિમાં સજીવોને ડિવાઈડ કર્યા હતા. તો હવે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ જે તમને બેક લાઇનમાં બુકમાં આપેલું છે એના પછી 5 સૃષ્ટિ વર્ગીકરણના મુદ્દાઓને ધ્યાનમાં લેવાનું છે. એટલે આપણે જે સજીવોનું વર્ગીકરણ પદ્ધતિ જોવાની છે ડિટેલમાં એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે જોવાનું છે. એટલે કે આરએચ વિટેકરે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે સજીવોના વર્ગીકરણ માટેની, તો એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આપણે સજીવોના લક્ષણોનો કે વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે વાત કરીએ કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પહેલા જે બેક્ટેરિયા છે, બરાબર, સજીવોની વર્ગીકરણ પદ્ધતિ પહેલા સજીવોને કઈ રીતે વર્ગીકૃત કર્યા હતા. દાખલા તરીકે પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, નીલહરિતલી, ફૂગ, મોનેરા, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત પિત્તારી અને આવૃત પિત્તારી વનસ્પતિ. તો આ બધા જ સજીવોને એક જ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. કઈ? વનસ્પતિ સૃષ્ટિમાં. ત્યાં અલગ્નતા ભાગ પાડ્યા કે બેક્ટેરિયા તો મોનેરા સૃષ્ટિમાં, પછી નીલહરિતલી તો એ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં, કે ફૂગ તો ફૂગ સૃષ્ટિમાં. એવા ભાગ નહોતા પાડ્યા. પહેલા એવા ભાગ પાડ્યા હતા પહેલાની વર્ગીકરણ પદ્ધતિ મુજબ. બેક્ટેરિયા, નીલહરિતલી આ બધા જ મુદ્દા તમને આપેલા છે. પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, નીલહરિતલી, ફૂગ, મોસ નામની દ્વિઅંગી વનસ્પતિ, બધી જ ત્રિઅંગી વનસ્પતિ, બધી જ અનાવૃત પિત્તારી અને બધી જ આવૃત પિત્તારી વનસ્પતિ એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવી હતી. તો કયા લક્ષણના આધારે બધા જ સજીવોને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા હતા? એક લક્ષણમાં એ સમાનતા દર્શાવતા હતા. કયા લક્ષણમાં? કે આ બધા સજીવોમાં કોષ દિવાલ હાજર હતી. હા, કોષ દિવાલના બંધારણમાં વિવિધતા હતી કે કોષ દિવાલ કયા પદાર્થની બનેલી છે એ બધામાં વિવિધતા હતી, પણ આ બધા સજીવોમાં કોષ દિવાલ હાજર હતી. એટલા માટે બધા સજીવોને પહેલા વનસ્પતિ સૃષ્ટિમાં મૂકેલા હતા. તો ફરી પોઈન્ટ યાદ રાખજો, પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, નીલહરિતલી, ફૂગ, મોસ જેવી દ્વિઅંગી વનસ્પતિ, બધી જ દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત પિત્તારી અને આવૃત પિત્તારી વનસ્પતિને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવી હતી. અને એ બધામાં એક જ લક્ષણ કોમન હતું, સમાન હતું. કયું? તો એ બધા જ સજીવોમાં કોષ દિવાલ હાજર હતી, બરાબર. અને બાકી આ બધા સજીવો બાકી બધી લાક્ષણિકતામાં અલગ અલગ હતા. તો આપણે સમજાવીએ કઈ લાક્ષણિકતામાં અલગ અલગ હતા. બધામાં કોષ દિવાલ હાજર હતી એટલે બધાને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા, પણ એમાં બીજી પણ અલગ એના લક્ષણોમાં ભિન્નતા જોવા મળતી હતી. તો કયા લક્ષણોમાં ભિન્નતા જોવા મળતી હતી?
જેમ કે આપણે વાત કરીએ કે આદિકોષ કેન્દ્રી કોષ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી કોષ ધરાવે છે, જ્યારે નીલહરિત લીલ છે એ નીલહરિત લીલ અને બેક્ટેરિયા બંને આદિકોષ કેન્દ્રી કોષ ધરાવે છે. બેક્ટેરિયા અને નીલહરિત લીલ બંને આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો છે અને એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા છે. સાથે સાથે સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા જે બીજા સજીવો છે એને પણ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા છે. જેમ કે આપણે એમ કહીએ કે બેક્ટેરિયા અને નીલહરિત આદિકોષ કેન્દ્રી કોષ ધરાવે છે, જ્યારે ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત્તિધારી, આવૃત્તિધારી એ બધા સજીવો તો એવા છે કે જે સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે. તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં શું કરવામાં આવતું કે આ બધા જ સજીવો કોષ દિવાલ ધરાવે છે એટલે એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા હતા, પણ એમાં પણ અલગ લક્ષણોમાં ભિન્નતા જોવા મળતી હતી કે આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા બેક્ટેરિયા અને નીલહરિત લીલ કે જે આદિકોષ કેન્દ્રી કોષ ધરાવે છે એને સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો જેમ કે ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત્તિધારી, આવૃત્તિધારી વનસ્પતિ એ બધાને પણ એ બધા સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે, છતાં એ બધાને પણ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યું હતું. લક્ષણમાં ભિન્નતા છે કે આ બધા સજીવોમાં બેક્ટેરિયા અને નીલહરિત લીલ આદિકોષ કેન્દ્રી કોષ ધરાવે છે, જ્યારે બાકીના બધા જ સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે, છતાં પણ એમને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા હતા કારણ કે કોષ દિવાલ બધા જ ધરાવતા હતા. હવે બીજી વાત કરીએ બીજા મુદ્દાને કે બધા એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવોને એક જ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા વનસ્પતિ સૃષ્ટિમાં. જેમ કે આપણે વાત કરીએ ક્લેમિડોમોનાસ લીલ છે એ એકકોષીય લીલ છે, જ્યારે સ્પાઇરોગાયરા લીલ છે એ બહુકોષીય લીલ છે. તો એને પણ બંને લીલને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવી હતી. એકકોષી લીલ દાખલા તરીકે ક્લેમિડોમોનાસ, આ તમને બધું એમસીક્યુમાં પૂછી શકાય, કઈ લીલ એકકોષીય છે કઈ લીલ બહુકોષીય છે એ એમસીક્યુમાં પૂછી શકાય. ક્લેમિડોમોનાસ લીલ જે એકકોષીય છે અને સ્પાઇરોગાયરા લીલ જે બહુકોષીય છે એ બંને લીલને પણ સાથે વનસ્પતિ સૃષ્ટિમાં જ મૂકવામાં આવ્યા હતા. એકકોષી સજીવો અને બહુકોષી સજીવો એવા જુદા ભાગ પાડ્યા નહોતા. ત્યાર પછી આપણે વાત કરીએ બીજો મુદ્દો કે વિષમકોષી ફૂગ છે એ વિષમકોષી છે. વિષમકોષી એટલે ખબર પડી કે હરિત દ્રવ્ય ધરાવતી નથી ફૂગ, એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી, પરિણામે પરોપજીવી પ્રકારે અથવા મૃતોપજીવી પ્રકારે પોષણ મેળવે છે. બરાબર, તો ફૂગ વિષમકોષી છે અને બાકીની બધી વનસ્પતિ લીલ છે એ સ્વયંપોષી છે, તો એને પણ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યું છે. બરાબર, બંને પોષણની બાબતમાં અલગ ભિન્નતા દર્શાવે છે. કઈ ભિન્નતા દર્શાવે છે? ફૂગ એ વિષમકોષી પોષણ પદ્ધતિ ધરાવે છે, જ્યારે લીલ એ સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે. એક છે લીલ છે પોતાની જાતે ખોરાક બનાવે છે એટલે સ્વયંપોષી પોષણ પદ્ધતિ છે, જ્યારે ફૂગ છે એ બીજામાંથી પરોપજીવી પ્રકારે કે મૃતોપજીવી પ્રકારે પોષણ મેળવે છે. તો અલગ પોષણ પદ્ધતિ હોવા છતાં પણ એમને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા હતા, અલગ ભાગ પાડ્યા નહોતા. ત્યાર પછી આપણે બીજા લક્ષણને ધ્યાનમાં રાખીએ, કોષ દિવાલનું બંધારણ. તો આગળ આપણે વાત કરી કે આ બધા સજીવોમાં કોષ દિવાલ હાજર હતી એટલા માટે બધાને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા હતા, પણ કોષ દિવાલના બંધારણમાં પણ વિવિધતા હતી. જેમ કે આપણે ગઈકાલે વાત કરી હતી કે આર્કિયા ડોમેન અને બેક્ટેરિયા ડોમેન. તો આર્કિયા ડોમેનમાં કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની નહોતી બનેલી ને બેક્ટેરિયા ડોમેનમાં કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હતી. બરાબર, એ જ રીતે આપણે વાત કરીએ ફૂગની, તો ફૂગમાં કોષ દિવાલ હાજર છે એટલે આપણે એને વનસ્પતિ સૃષ્ટિમાં પહેલા વૈજ્ઞાનિકોએ મૂકેલી છે, બાકી હરિતદ્રવ્ય તો ધરાવતી નથી. બરાબર, તો કોષ દિવાલના બંધારણની વાત કરીએ તો ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિનની બનેલી છે અથવા કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી છે, જ્યારે લીલી વનસ્પતિની કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી છે. તો કોષ દિવાલના બંધારણની બાબતમાં પણ શું છે? અલગ લક્ષણ છે, ભિન્નતા દર્શાવે છે, છતાં પણ કોષ દિવાલ ધરાવે છે એટલા માટે એની વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યું. તો આ પણ મુદ્દો યાદ રાખજો કે કોષ દિવાલના બંધારણના બાબતમાં પણ અલગ છે. ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે, જ્યારે લીલી વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. બરાબર, પણ છતાં પણ પહેલા એ બધા જ કોષ દિવાલ ધરાવતા હોવાથી એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા, અલગ મૂકવામાં આવ્યા નહોતા. હવે આપણે વાત કરીએ કે જ્યારે એની ખબર પડી કે
ફૂગની કોષ દિવાલનું બંધારણ અલગ છે. ફૂગની કોષ દિવાલ એ કાઇટિનની બનેલી છે અને લીલ અને બાકીની વનસ્પતિની કોષ દિવાલ છે, લીલ અને બાકી બધી વનસ્પતિ જે દ્વિઅંગી, અનાવૃત વિદ્યારી, આવૃત વિદ્યારી એ બધી વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. જ્યારે કોષ દિવાલનું આવું બંધારણ ખબર પડી ત્યારે ફૂગને અલગ એક સૃષ્ટિમાં મૂકવામાં આવી, જેને ફૂગ સૃષ્ટિ નામ આપવામાં આવ્યું. તો આરએચ વિટેકરે ફૂગને ત્યાર પછી અલગ સૃષ્ટિમાં મૂકી, કઈ ફૂગ સૃષ્ટિ. બરાબર. એ જ રીતે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. પછી ફૂગને અલગ સૃષ્ટિ ફૂગ સૃષ્ટિમાં મૂકવામાં આવી એના બંધારણના આધારે. બરાબર. આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સૃષ્ટિમાં કોષના આધારે, કોષ કેન્દ્રના આધારે એને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા, મોનેરા સૃષ્ટિમાં. હવે આગળ બીજી વાત કરીએ કે બધા જ આદિકોષ એટલે કે આરએચ વિટેકરે શું કર્યું, તો કોષ દિવાલ, ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે એટલે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી. પછી બધા જ આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. ત્યાર પછી બધા જ એકકોષીય જે સજીવો છે, બધા જ એકકોષીય સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. તો ત્રણ સૃષ્ટિ થઈ આરએચ વિટેકરની, મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિ. બરાબર. તો આરએચ વિટેકરે બધા જ આદિકોષ પહેલાનામાં જે આ બધા સજીવો એક સાથે એક જ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા, પણ એના કોષ દિવાલના બંધારણમાં એક કોષીય છે કે બહુકોષીય, એની પોષણ પદ્ધતિ, એની કોષ દિવાલનું બંધારણ, એ બધા લક્ષણોને ધ્યાનમાં રાખી આરએચ વિટેકરે નવી વર્ગીકરણ પદ્ધતિ આપી, 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો એમાં એણે શું કર્યું, આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોને, આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા બધા સજીવોને મોનેરા સૃષ્ટિમાં મૂક્યા. જ્યારે ફૂગ એટલે કે જેની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે એ બધી જ ફૂગને ફૂગ સૃષ્ટિમાં મૂકી. બરાબર. ત્યાર પછી બધા જ એકકોષીય સજીવો, જ્યારે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બધા જ એકકોષીય સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. તો આ ત્રણ યાદ રાખજો. આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોને મોનેરામાં મૂકવામાં આવ્યા, એકકોષીય સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. જ્યારે કાઇટિનની બનેલી કોષ દિવાલ ધરાવતા હોય તો અને વિષમકોષી કાઇટિનની કોષ દિવાલ અને ફૂગ છે એ વિષમકોષી પોષણ પદ્ધતિ ધરાવે છે, તો એને ફૂગ સૃષ્ટિમાં મૂકવામાં આવે. હવે આપણે વાત કરીએ પ્રોટિસ્ટામાં. તો આપણે એવું કીધું કે આરએચ વિટેકરે એક કોષીય સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોનો સમાવેશ કર્યો. તો આરએચ વિટેકરની આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે ક્લેમિડોમોનાસ જે એકકોષી લીલ છે, ક્લોરેલા જે એકકોષી લીલ છે, બંને એકકોષી લીલ છે અને બંને કોષ દિવાલ ધરાવે છે, એ બંનેને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવ્યો આરએચ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે. પણ પહેલા આ ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા જે એકકોષીય લીલ છે, જે કોષ દિવાલ ધરાવે છે, એને પહેલા વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવી હતી. ત્યાર પછી ફરી આ મુદ્દો યાદ રાખજો કે આરએચ વિટેકર એવું ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા નામની એકકોષીય લીલ જે કોષ દિવાલ ધરાવે છે એને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂક્યા. જ્યારે આ જ ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા એકકોષીય લીલ એ પહેલા વનસ્પતિ સૃષ્ટિમાં એનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું, પહેલાની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે. ત્યાર પછી બીજો મુદ્દો યાદ રાખવાનો, અમીબા અને પેરામિશિયમ જેવા એકકોષીય પ્રજીવો છે. આ અમીબા અને પેરામિશિયમ એ કોષ દિવાલ ધરાવતા નથી પણ એકકોષીય સજીવો છે, તો એનો પણ પ્રોટિસ્ટામાં સાથે સાથે સમાવેશ કરવામાં આવ્યો. આ બંને લીલ પણ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવી કારણ કે એકકોષી છે. આ બંને પ્રાણીઓ પણ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા કારણ કે બંને એકકોષી છે. અમીબા અને પેરામિશિયમ બંને પણ એકકોષી છે. પણ જો આ ચારમાં સમાનતા શું છે, ક્લેમિડોમોનાસ ક્લોરેલા જેવી વનસ્પતિ એટલે કે લીલ, જ્યારે અમીબા અને પેરામિશિયમ જેવા એકકોષી પ્રાણીઓ એ બધાને જ આરએચ વિટેકરે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂક્યા કારણ બધા જ એકકોષી સજીવો છે. એમાં આપણે જો અપવાદરૂપ લક્ષણ લઈએ, અપવાદરૂપ એટલે એવું કહી શકીએ કે એના લક્ષણમાં શું ભિન્નતા છે, તો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા બંને કોષ દિવાલ ધરાવે છે, જ્યારે અમીબા અને પેરામિશિયમમાં કોષ દિવાલ ગેરહાજર
ક્લોરેલા જેવી એકકોષી લીલ પહેલા એને વનસ્પતિ પહેલાની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવી હતી, જ્યારે અમીબા અને પેરામિશિયમ જેવા એકકોષીય સજીવો જેમાં કોષ દિવાલ ગેરહાજર છે એમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. અને આને જ રીતે કર્યા ચારેય સજીવોને પ્રોટિસ્ટામાં મૂક્યા. કયા લક્ષણના આધારે? એકકોષીય સજીવો છે એના આધારે એમને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂક્યા. બંનેમાં આ લક્ષણમાં વિવિધતા છે છતાં પણ કે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ કોષ દિવાલ ધરાવે છે, જ્યારે અમીબા અને પેરામિશિયમ કોષ દિવાલ ધરાવતા નથી. છતાં પણ બધા એકકોષી સજીવો છે એટલે એને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા છે. હવે આપણે વાત કરીએ કે હવે પછી જે વર્ગીકરણ પદ્ધતિ છે એ વર્ગીકરણ પદ્ધતિના ધોરણો સમયે એના ધોરણ અને માપદંડો બદલાતા ગયા. કે ભાઈ પહેલા જે વૈજ્ઞાનિકો હતા ખાલી એના બાહ્યાકાર લક્ષણોના આધારે વર્ગીકરણ આપી, પછી લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, પછી ત્રિક્ષેત્રી ઘૂસ નામના વૈજ્ઞાનિકે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપી, બરાબર. આરએચ વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. એટલે સમય જતા વર્ગીકરણ પદ્ધતિમાં એમાં એના ધોરણો અને માપદંડો બદલાવાથી નવી વર્ગીકરણ પદ્ધતિ અસ્તિત્વમાં આવી અને સમય જતા એવી વર્ગીકરણ પદ્ધતિ વિકસાવવામાં આવી કે જે માત્ર બાહ્યાકાર લક્ષણો, દેહધાર્મિક લક્ષણો, પ્રાજ્ઞાનિક લક્ષણો કે માં સમાનતાઓ જ નહીં પણ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પણ જાતિ વિકાસ અને ઉદ્વિકાસ સંબંધો પર આધાર રાખતી હોય એવી વર્ગીકરણ પદ્ધતિ વિકસાવવામાં આવી. એટલે પહેલામાં જે વર્ગીકરણ પદ્ધતિ હતી, પહેલાની વર્ગીકરણ પદ્ધતિ એ માત્ર બાહ્ય લક્ષણો, બાહ્યાકાર વિદ્યા એટલે કે એના બાહ્ય લક્ષણોને ધ્યાનમાં રાખતી હતી. પછી બાહ્યાકાર લક્ષણોમાં સમાનતા હોય એમાં ધ્યાન રાખતી હતી. પછી દેહધાર્મિક ક્રિયાઓમાં સમાનતા હોય, પ્રાજ્ઞાનિક ક્રિયામાં કે પ્રાજ્ઞાનિક લક્ષણોમાં સમાનતા હોય એ બધી બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરતી હતી, બરાબર. પણ હવે જે વર્ગીકરણ પદ્ધતિ વિકસાવવામાં આવી છે, જેમ કે આરએચ વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ, તો આ બધી બાબતોમાં તો એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું જ છે. બાહ્યાકાર લક્ષણો, સજીવોના બાહ્યાકાર લક્ષણો, એની દેહધર્મ વિદ્યા, એના પ્રાજ્ઞાનિક લક્ષણોમાં તો એ સમાનતા ધરાવે જ છે, પણ એટલે કે એ બાબત પર તો ધ્યાન રાખે જ છે. પણ એ સિવાય આ સજીવોના ઉદ્વિકાસ અને જાતિ વિકાસીય સંબંધો પર પણ ધ્યાન કેન્દ્રિત કરતી હોય એવી વર્ગીકરણ પદ્ધતિ વિકસાવવામાં આવી. તો આરએચ વિટેકરની જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એવી વર્ગીકરણ પદ્ધતિ છે, જેમાં સજીવોને ટોટલ 5 સૃષ્ટિ વર્ગીકરણમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કયા 5 સૃષ્ટિ? તો મોનેરા સૃષ્ટિ, દાખલા તરીકે બેક્ટેરિયા, પછી ફૂગ, પ્રોટિસ્ટા સૃષ્ટિ જેમાં એકકોષી સજીવોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, પછી ફૂગ સૃષ્ટિ જેમાં કાઇટિનની કોષ દિવાલ ધરાવતા સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પછી વનસ્પતિ સૃષ્ટિ જેમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય અને હરિત દ્રવ્ય ધરાવતા હોય, સ્વાવલંબી હોય એવા સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને છેલ્લી પ્રાણી સૃષ્ટિ જેમાં કોષ દિવાલનો અભાવ હોય, હરિત દ્રવ્ય ધરાવતા ન હોય એવા સજીવોનો સમાવેશ કર્યો છે. એટલે કે આપણે આ ચેપ્ટરમાં ટોટલ આરએચ વિટેકરની પદ્ધતિ પ્રમાણે સજીવોનું વર્ગીકરણ સમજવાનું છે. તો આરએચ વિટેકરની પદ્ધતિ પ્રમાણે સજીવોને જે 5 સૃષ્ટિમાં ડિવાઈડ કરેલા છે, એક મોનેરા, બીજું પ્રોટિસ્ટા, ત્રીજું ફૂગ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી પ્રાણી સૃષ્ટિ. જેમાં આ બીજું ચેપ્ટર છે એ બીજા ચેપ્ટરમાં તમારે 3 સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. કઈ 3 સૃષ્ટિ? મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિનો આ પ્રકરણ 2માં એટલે કે ચેપ્ટર 2માં અભ્યાસ કરવાનો છે. એના વર્ગીકરણનો, એમાં કયા એક્ઝામ્પલ આવે છે, એના લક્ષણો શું છે, એનું બધું જ આ બીજા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. જ્યારે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ એ અલગથી આખું ચેપ્ટર આપ્યું છે, જેમાં બધી જ વનસ્પતિનો સમાવેશ થાય છે. લીલ અને લીલ સિવાયની બધી જ વનસ્પતિનો સમાવેશ થાય છે. એનો ત્રીજા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. જ્યારે ચોથા ચેપ્ટરની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ એ આપણે ચોથા ચેપ્ટરમાં સમજવાનું છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો. ફરી એકવાર સમજાવું છું. આરએચ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, એમાં તમને વર્ણનમાં આપ્યું છે કે પહેલા જે બેક્ટેરિયા, નીલહરિત, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત પિત્તારી અને આવૃત પિત્તારી જેવી બધા
કારણ એ હતું કે બધા જ સજીવો એક લક્ષણમાં સમાનતા દર્શાવતા હતા. સોરી, કયા લક્ષણમાં સમાનતા દર્શાવતા હતા? તો બધા જ સજીવો કોષ દિવાલ ધરાવતા હતા. ત્યાર પછી જ્યારે એવી ખબર પડી કે આ બધા જ સજીવોમાં બીજા લક્ષણમાં વિવિધતા છે, જેમ કે કયા લક્ષણોમાં વિવિધતા છે? આદિકોષ કેન્દ્રી કોષ, બેક્ટેરિયા અને લીલ છે એમાં આદિકોષ કેન્દ્રી કોષ જોવા મળે છે, જ્યારે બાકીના બધા જે સજીવો છે ફૂગ, મોથ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત વિદ્યારી, આવૃત વિદ્યારી એ બધા સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે. તો પણ એમને એક સૃષ્ટિમાં સાથે મૂક્યા હતા. બીજું, એક કોષીય અને બહુકોષીય સજીવોને પણ અલગ નતા પાડ્યા, એ બધાને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા હતા. જેમ કે ક્લેમિડોમોનાસ એક કોષીય લીલ છે, જ્યારે સ્પાઇરોગાઇડા બહુકોષીય લીલ છે. તો એ બંનેને પણ લીલ સાથે એક જ સૃષ્ટિમાં વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા હતા. ત્યાર પછી બીજો એક મુદ્દો, વિષમકોષી ફૂગ, એટલે ફૂગ હરિતદ્રવ્ય ધરાવતી નથી, પર્યાવરણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી નથી, એ વિષમકોષી પોષણ પદ્ધતિ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. તો વિષમકોષી ફૂગ અને લીલી વનસ્પતિ અથવા તો સ્વયંપોષી લીલ કે જે પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવે છે, આ બંનેને પણ એક સાથે જ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. પોષણની પદ્ધતિએ ભિન્નતા દર્શાવે છે, પણ કોષ દિવાલની બાબતમાં સમાનતા હતી કે કોષ દિવાલ બંનેમાં હાજર છે, એના લીધે એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા હતા. પછી કોષ દિવાલનું બંધારણ જોવા જઈએ તો બંધારણ બંનેમાં અલગ હતું. જેમ કે ફૂગમાં કોષ દિવાલ કાઇટિનથી બનેલી હતી, જ્યારે લીલ અને બાકીની બધી વનસ્પતિમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હતી. તો આ જ્યારે લક્ષણ ધ્યાનમાં આવ્યું ત્યાર પછી ફૂગને એક અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી, એટલે કે RH વિટેકરે ફૂગને પછી અલગ ફૂગ સૃષ્ટિમાં મૂકી. એ જ રીતે એક કોષીય સજીવોને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા અને બધા જ એક કોષીય સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. બરાબર. હવે દાખલા તરીકે પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત કરીએ તો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા બંને એક કોષીય લીલ છે અને કોષ દિવાલ હાજર છે. તો RH વિટેકરે એને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવિષ્ટ કર્યા, કારણ કે બંને એક કોષીય છે, જ્યારે પહેલા એનો વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો પહેલાની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે. જ્યારે RH વિટેકરે અમીબા અને પેરામીશિયમ જેવા એક કોષીય પ્રાણીઓ કે જેમાં કોષ દિવાલનો અભાવ છે એને પણ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂક્યા, કારણ કે એક કોષી સજીવો છે, જ્યારે એને પહેલા પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. તો જેમ જેમ નવી વર્ગીકરણ, જેમ જેમ નવા વૈજ્ઞાનિકોએ સજીવોના લક્ષણોનો અભ્યાસ કર્યો એમ એમ વર્ગીકરણ પદ્ધતિના ધોરણો અને માપદંડો બદલાતા રહ્યા. એટલે ટોટલ RH વિટેકરે આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખ્યા, જેમ કે સજીવોની બાહ્યાકાર અને સમય જતાં એવી વર્ગીકરણ પદ્ધતિ વિકસાવી કે જેમાં બધા જ લક્ષણોને ધ્યાનમાં રાખ્યા હોય, જેમ કે એની બાહ્યાકાર રચના, એની દેહધર્મ વિદ્યા, એના પ્રાજ્ઞનિક લક્ષણો, અને એ લક્ષણોને તો ધ્યાનમાં લીધા જ હોય, પણ સાથે સાથે એના જાતિ વિકાસીય સંબંધો અને કુલ વિકાસીય સંબંધોને પણ ધ્યાનમાં રાખી અને નવી વર્ગીકરણ પદ્ધતિ વિકસાવી. તો RH વિટેકરની જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ આ બધા જ મુદ્દાને ધ્યાનમાં રાખે છે. કયા? બાહ્યાકાર લક્ષણો, દેહધાર્મિક, પ્રાજ્ઞનિક લક્ષણો, જાતિ વિકાસીય લક્ષણો, કુલ વિકાસીય લક્ષણો, એ બધાને ધ્યાનમાં રાખે છે. તો આ ચેપ્ટરમાં આપણે RH વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આપણે સજીવોનું વર્ગીકરણ સમજવાનું છે. એમાં સેકન્ડ ચેપ્ટરમાં તમારે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે, જ્યારે ત્રીજા ચેપ્ટરમાં બધી જ વનસ્પતિ એટલે લીલ અને લીલ સાથે જે બધી જ વનસ્પતિ છે એ બધી વનસ્પતિ સૃષ્ટિનો આપણે ત્રીજા ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, જ્યારે બધા જ પ્રાણીઓનું વર્ગીકરણ એટલે પ્રાણી વર્ગીકરણ વિશે આપણે ચોથા ચેપ્ટરમાં સમજવાનું છે.